રાજકોટમાં ઈ-કેવાયસી પ્રક્રિયા મામલે અરજદારોનો હોબાળો। ઈ-કેવાયસી કરાવવામાં પડતી હાલાકી મામલે લોકોએ હોબાળો કર્યો। વહેલી સવારથી જ ઈ-કેવાયસી માટે લોકોની લાંબી કતારો લાગી છે। રાશન કાર્ડ માટે ઈ-કેવાયસીની કામગીરી આડે એક જ મહિનો બાકી છે। ઈ-કેવાયસી માટે અરજદારોનો ધસારો વધી રહ્યો છે। રાજકોટની ઝોનલ કચેરીમાં રેશન કાર્ડ ઈ-કેવાયસી અને રેશન કાર્ડમાં નવા નામ ઉમેરવા કમી કરવા સહિતની કામગીરી ધીમી ગતિએ થતી હોવાથી લોકોમાં રોષ। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ દવે આપણી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, રાજકોટથી અગાઉ પણ એ પ્રકારના દ્રશ્યો સામે આવી ગયા છે કે જે લાભાર્થીઓ છે તે ઈ-કેવાયસી માટે સવારથી લાઈન લગાવી રહ્યા છે, ફરી એ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શું પરિસ્થિતિ, જે સોફ્ટવેરના ઇસ્યુ હતા એનું કોઈ સોલ્યુશન આવ્યું કે કેમ હજુ પણ આટલી લાઈનો છે? વત્સલ, ઈ-કેવાયસી ની કામગીરી છે તે ખૂબ જ ધીમી ચાલી રહી છે અને છેલ્લા હવે આ એક જ એવો મહિનો છે કે તે ઈ-કેવાયસી છે તે લોકો કરી શકશે। ઝોનલ કચેરીના દ્રશ્યો છે કે જ્યાં આપ જોઈ શકો છો કે હોબાળો છે તે ચાલી રહ્યો છે। વહેલી સવારથી જ લોકો લાંબી કતારોની અંદર બેઠા છે, પરંતુ ક્યાંક જે ઝોનલ કચેરી છે કે ત્યાં લાઇટ ન હોવાને કારણે આજે આ ઈ-કેવાયસી ની કામગીરી છે તે બપોર સુધી ઠપ રહે તેવા મેસેજ મળતાની સાથે જ મહિલાઓ છે કે તેમના દ્વારા હોબાળો છે તે કરવામાં આવ્યો છે। મારી સાથે કેટલાક બહેનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ। બેન, કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છો, શું પરિસ્થિતિ? હું 7 વાગ્યાની લાઈનમાં બેઠી છું, ખાલી એક અક્ષર ફેરવવા માટે। અહીંયા બેઠા છે 7 વાગ્યાના, અમે 200 જણા છીએ। હવે આ લોકો એમ કહે છે કે લાઇટ વહી જવાની છે, તો લાઇટ વહી જવાની હોય, બે દી મેસેજ વહેલો આવ્યો જ હોય તો મેસેજ આવ્યો તો એક વ્યક્તિને અહીંયા પહેલા બેસાડી દેવાનો હતો કે ભાઈ આજે કોઈ લાઈનમાં ન બેસતા, કે આજે ટોકન આપવામાં નહીં આવે। હવે આ લોકો એમ કહે છે કે 2 વાગ્યા પછી લાઇટ આવશે તો કે કાલે આવજો, તો કાલે નહીં, આજ અમારા ફોર્મ લઈ લે, અમને ટોકન આપી દે એટલે કાલે અમારો વારો લઈ લે। અમે એટલું આની પાસેથી માગી છીએ। ચોક્કસ મારી સાથે અન્ય શું જવાબ મળ્યો? વાગ્યાને આવ્યા છે સાહેબ, અને એમ કે તમે લાઈન તો અમારે શું કરવાનું? હું રાત નિશાળમાં મજૂરી કરું છું સાહેબ, આજે હું 10 દિવસથી હેરાન થાઉં છું। હવે આમાં અમારા ફોર્મમાં તારીખ નાખી દીધી, પછી તમે કહો બેન આ ફોર્મ ન હાલે તો અમારે મજૂર માણાને શું કરવાનું? ફોર્મ બદલાવ્યા જ રાખવાના સાહેબ, તો એને કહો ને અમારું જોડું સાંભળે, ગરીબ માણાનું સાંભળે તો થાય ને કામ। કઈ જવાબ આપે છે? ના, અમને એમ કહી દે કે જાઓ હવે 12 આવ્યા, તમારો સમય ક્યારે ચાલુ રહે? બરોબર, ચોક્કસ જ અન્ય કેટલાક લોકો। હા માસી, શું તકલીફ છે? કોકડ ના હાલો, અમને ચારના બેઠા છીએ ભૈયા, છીકો મરાવા દમ ચોખાનું, તો આ કોકડ ના જે નાના બાળકોને લઈને પણ અહીં બહેનો છે તે લાંબી કતારોની અંદર ઊભા અહીં જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી જ લાંબી કતારોની અંદર સેના કામ માટે આવ્યા છો, શું તકલીફ? અમે કૂપન હાટું આવ્યા છીએ, મારે કૂપનમાં કાગળિયા બદલાવાના છે ને, એટલે અઠવાડિયાથી ધક્કા। અઠવાડિયાથી બેન નાના બાળકોને લઈને, બેન શું કહેશો, કઈ કામગીરી માટે આવ્યા છો, શું પરિસ્થિતિ? અમે કેવાયસી કરાવવા આવ્યા છીએ સવારના 6 વાગ્યાના। 5 દિવસથી આ બચ્ચાની સ્કૂલો પાડીને ધક્કા ખાવી છે, તો અત્યારે સવારના આવ્યા છીએ તો વહેલા કહી દેવાય ને કે લાઇટ નથી। અત્યારે અમે રિક્ષા ભાડા એટલા દીધા છે, એટલા ધક્કા ખાધા છે, બચ્ચાઓની સ્કૂલો પાડી છે, અને હવે આવી રીતના કીએ રોજ 5 દિવસથી ધક્કા ખાઈ છીએ આમનામ। બેન, શું જવાબ મળે છે 5 દિવસ? અત્યારે 5 દિવસથી એમ કે ટોકન પૂરા થઈ ગયા છે અને લાઇટ નથી, બસ એવી રીતના બાના કાઢ્યા રાખે છે। આજે એમ કે કોકડ પૂરા અમારે ટાંપા જ કરવાના બાના કાઢે। હા, શું કહેશો, તમે શું કામગીરી કરો છો, કેટલા દિવસથી ધક્કા ખાવ છો? 2 દિવસથી। શું જવાબ મળ્યો? હું તો આજે ફોર્મ આવ્યો, ફોર્મ ભરીને આજે આવ્યો છું। તે જોવા મળી રહી છે ને લાંબી કતારોની અંદર લોકો વહેલી સવારથી જ કતારોની અંદર જોવા મળી રહ્યા છે। રેશન કાર્ડની જે કામગીરી છે તે અત્યારે ક્યાંક ઠપ છે તે થઈ ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। લોકો છે તે હવે વિફર્યા છે અને વ્યવસ્થા નથી। શું તમે જુઓ છો ને, અહીંયા કોઈ જાતની વ્યવસ્થા નથી, કેવું અવ્યવસ્થિત છે બધા। વહેલી સવારથી આવ્યા હોય તો ધક્કા ખાઈને વહી જાય છે, 4 દિવસથી ધક્કા। શું ધક્કા કેમ મારી બધા ધક્કા મારે કેવા? શું બેન? દિવસથી આવી ભાઈ તો ટોકન નથી દેતા લોકો। ચોક્કસ
ચોક્કસ જ વત્સલ, જે ઝોનલ કચેરી છે કે ત્યાંના આ દ્રશ્યો છે કે ત્યાં લોકો છે તે વિફર્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. સમય બપોરે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો હોય છે, પરંતુ 12 વાગ્યાથી જ આ સેન્ટર છે તે બંધ કરી દેવામાં આવે છે. ટોકન આપવા માટે થઈને અહીં લોકોની પડાપડી છે તે જોવા મળી રહી છે. ઈ કેવાયસી ના જે અરજદારો છે તેમના દ્વારા હોબાળો છે તે મચાવવામાં આવ્યો છે. વહેલી સવારથી જ લોકો જે વિસ્તારોની અંદર જોવા મળતા હતા. રાશન કાર્ડની જે ઈ કેવાયસીની જે કામગીરી છે તેને હવે આડે 1 મહિનો જ બાકી રહ્યો છે, પરંતુ સતત આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. અરજદારોનો ઘસારો છે તે સતત વધી રહ્યો છે અને તેને કારણે જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાશન કાર્ડની અંદર નામ ઉમેરવા, નામ કમી કરવા સહિતની જે કામગીરી છે તે ધીમી ગતિએ ચાલતી હોવાને કારણે લોકો છે તે હેરાન પરેશાન છે તે થતા જોવા મળી રહ્યા છે. આ જ પ્રકારની તમામ જે કેન્દ્રો છે, આધાર કાર્ડનું જે કેન્દ્ર છે ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. જન્મ મરણના નોંધણીના પ્રમાણપત્રો કાઢવાના હોય તો ત્યાં પણ સર્વર ઠપ થઈ જવાની ઘટનાઓ છે તે અવારનવાર બનતી હોય છે ને તેને કારણે લોકોની લાંબી કતારો છે તે જોવા મળતી હોય છે. લોકો ક્યાંક હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે. સરકારે આનો તાત્કાલિક અસરથી ઉકેલ છે તે લાવવો જોઈએ અને તાત્કાલિક કેન્દ્રો છે તે વધારવા જોઈએ, એને બદલે ક્યાંક એક કેન્દ્રથી જ તમામ કામગીરી ચાલી રહી છે તેને કારણે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જી વત્સલ. જી બિલકુલ ગૌરવ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આ તમે સાંભળ્યું કે આ રાજકોટ વાસીઓની વ્યથા છે. કોઈ 5 દિવસથી ઊભું છે, કોઈ 7 દિવસથી ઊભું છે, કોઈ 10 દિવસથી ઊભું છે. પોતાનો કામ ધંધો છોડીને લોકો વહેલી સવારથી લાઇનમાં ઊભા રહી રહ્યા છે અને કર્મચારી છે કે છેલ્લે જવાબ આપી દે છે કે કાલે આવજો.